નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો ફરી એકવાર આપણે મળી રહ્યા છીએ કાયરોસ જીપીએસસીના પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ જીપીએસસી દ્વારા લેવાયેલા પીવાયક્યુઝની. અને આ પીવાયક્યુઝની સિરીઝ અંતર્ગત આપણે ડીવાયએસઓ અને એસટીઓઈ પૂરી કર્યા બાદ હવે આપણું પ્રયાણ આવી ગયું છે જીપીએસસી ક્લાસ 1-2 તરફ. બરાબર છે. ઓલરેડી આપણે પોલિટી સેક્શનના 5 વિડીયોઝ મૂકી દીધા છે. હવે પછીનો વિડીયો એટલે કે આ 20 નંબરની એડવર્ટાઇઝમેન્ટ પછી 47 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આવવાનો છે. તો આપણે પોલિટી વિષયના 8/1/2023ના રોજ લેવાયેલ પ્રશ્નપત્ર કે જે 2022-23ના 20 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતું તેના ઉપર આપણે બંધારણ વિષયના MCQનો અભ્યાસ કરીશું. બરાબર. જે વિદ્યાર્થી મિત્રો આ સિરીઝને ફોલો નથી કરતા તેમને ખાસ જણાવી દઉં કે તમારે જો ઇંગ્લિશ મીડિયમ અથવા તો ગુજરાતી મીડિયમ ફોલો કરતા હોય તો સૌથી પહેલાં તમારી સ્ક્રીનની સામે જ્યારે સવાલ આવે છે તો તમારે વિડીયોને પોઝ કરવાનો છે, અટેન્ડ કરવાનો પ્રયત્ન કરવાનો છે અને ત્યારબાદ તમારે આગળ પ્લે કરી અને તેનું એક્સપ્લેનેશન જોવાનું છે. અહીંયા અમારો મુખ્ય ઉદ્દેશ છે કે તમારી પરીક્ષાની અંદર મદદરૂપ બની શકીએ અને જેની અંદર પીવાયક્યુઝ ખૂબ સિંહ ફાળો ભજવવાનું છે. ચાલો, સૌથી પહેલો સવાલ કે ભારતના સંવિધાનમાં કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખાને અસર કર્યા વિના સંવિધાનના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા આપે છે? તો આ પ્રશ્નનો જવાબ બધાને ખબર છે. શું આવશે? અનુચ્છેદ 368 આવશે. બરાબર છે. અનુચ્છેદ 368ની અંદર સંવિધાન સુધારો કરવાની પાવર આપેલા છે, પરંતુ મૂળભૂત માળખાને આપણે અસર કર્યા વિના કોઈ પણ સુધારો કરી શકીએ આવી વાત કેશવાનંદ ભારતી કેસની અંદર કરવામાં આવેલી હતી. શેની અંદર? કેશવાનંદ ભારતી કેસ અંતર્ગત. બરાબર. આ ક્યારે થયું હતું? તો યાદ રાખજો, 24/4/1973ના રોજ આ ચુકાદો આપવામાં આવેલો હતો. બરાબર છે કે મૂળભૂત માળખાને એટલે કે બેઝિક સ્ટ્રક્ચર સિવાય તમે ગમે તે જગ્યાએ શું કરી શકો છો? સંવિધાનની અંદર સુધારો કરી શકો છો. ઓકે, ચાલો વધીશું આગળ. ભારતીય સમવાય તંત્ર ખાલી જગ્યા પર આધારિત છે. અમેરિકન મોડલ, ઓસ્ટ્રેલિયન મોડલ, નોર્વે મોડલ કે કેનેડિયન મોડલ? તો સાચો જવાબ આવશે કેનેડિયન મોડલ. ભૂલથી પણ અમેરિકન મોડલ કરતા નહીં, કારણ કે અમેરિકન મોડલની અંદર જે સ્ટેટ છે એ સ્ટેટ કેવા છે? પાવરફુલ છે. બરાબર છે. જ્યારે ભારતની સંઘીય પ્રવૃત્તિ છે, આ ભારતની સંઘીય પ્રવૃત્તિની અંદર સેન્ટર જે છે આ સેન્ટર ખૂબ વધારે આપણું કેવું છે? મજબૂત છે. આથી જ કહેવાય છે કે ભારતની અંદર અવિભક્ત સંઘ છે. ભારત જે છે એ અવિભક્ત સંઘ છે અને ભારતની અંદર જે રાજ્યો છે એ વિભક્ત રાજ્યો છે. બરાબર. વધુ ડિટેલ માટે તમે આર્ટિકલ નંબર 3 અભ્યાસ કરી શકો છો. ચાલો વધીશું આગળ. સંસદ દ્વારા પસાર કરાયેલ બિલ અંગે સંવિધાનના અનુચ્છેદ 3(1) હેઠળ ભારતના રાષ્ટ્રપતિને કેટલા વિકલ્પો આપવામાં આવે છે? અહીંયા ખાસ યાદ રાખવાનું કે આવા જે પ્રશ્ન હોય એ પ્રશ્ન આપણા જે પરંપરાગત સ્ટડી છે તેને હાનિ પહોંચાડે છે. કેવી રીતે? જેમ કે અહીંયા અનુચ્છેદ 111 કીધું છે. હવે 111 જોઈ અને તમને આપણા રાષ્ટ્રપતિ પાસે રહેલા કયા પાવર યાદ આવશે? વીટો પાવર યાદ આવશે. બરાબર છે. પરંતુ સ્પેસિફિક જ્યારે સંવિધાનના અનુચ્છેદો કીધા હોય ત્યારે આપણા કાન બિલાડીની જેમ ઊંચા થઈ જવા જોઈએ. અહીંયા શું કહેવા માંગે છે કે રાષ્ટ્રપતિ પાસે કેટલા વિકલ્પો હોય છે? તો 1, 2, 3 કે 4? તો ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રપતિ પાસે અનુચ્છેદ નંબર 111 મુજબ ખાલી 2 જ વિકલ્પો હોય છે. બરાબર. કયા કયા 2 વિકલ્પો હોય? તો એક તો એ શું કરી શકે? એસેન્ટ આપી દેશે અથવા તો શું કરશે? હોલ્ડ કરશે. આ 2 જ વિકલ્પ રાષ્ટ્રપતિ પાસે પડેલા હોય છે. આવું આપણને ક્યાં જોવા મળે છે? તો આપણને આવું જોવા મળે છે સંવિધાનના 111 નંબરના આર્ટિકલમાં, જેમાં તમને સ્પષ્ટપણે વંચાતું હશે કે વેન અ બિલ હેઝ બીન પાસ્ડ બાય ધ હાઉસીસ ઓફ પાર્લિયામેન્ટ it shall be presented to the president. બરાબર. and the president shall declare either that he assent to the bill or that he withhold assent therefore. બરાબર. બાકીના જે બધા પાવર છે એ તમારા
હોલ્ડ કર્યા પછીની ડિસ્કસ કરે છે. પરંતુ પ્રાથમિક ધોરણે જે આપણને પૂછવામાં આવેલું છે તો એ બે જ ઓપ્શન છે, કાં તો એ ખરું કરે અથવા તો એસેન્ટ આપે છે, અથવા તો બીજો ઓપ્શન છે કે શું કરે છે, હોલ્ડ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે છે. સંવિધાનના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યની વિધાનસભામાં 500થી વધુ સભ્ય ન હોય? હવે તમારે આના માટે શું જોવું પડશે? અનુચ્છેદો જોવા પડશે અને અનુચ્છેદો યાદ રાખવા પડશે. બરાબર છે? ચાલો, તો આપણને બધાને ખબર છે કે અનુચ્છેદ 170 અંતર્ગત આ બધી વાત કરેલી છે. તો તમને એવું લાગશે કે સાહેબ આ બાકીના બીજા બધા અનુચ્છેદમાં શું કીધું હશે? તો યાદ રાખજો, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એટલે સંઘીય વ્યવસ્થા, અને સંઘીય વ્યવસ્થાની અંદર કેન્દ્ર અને રાજ્ય આ બંનેની પાસે, કેન્દ્ર અને રાજ્ય બંનેની પાસે કાયદો ઘડવાની અને તેને અમલ કરવાની સત્તા હોય છે. બરાબર છે? કેન્દ્રની પાસે જે કાયદો ઘડવાના પાવર છે એના માટે જે આપણું ધારામંડળ કહેવાય છે એ છે સંસદ, અને આપણા રાજ્યની પાસે જે મંડળ હોય છે એ છે વિધાનમંડળ, અને એ વિધાનમંડળની અંદર બે ભાગ પડે છે, એક હોય છે વિધાનસભા અને બીજું હોય છે વિધાન પરિષદ. તો આ જે વિધાનમંડળ છે, રાજ્યોનું કાયદા બનાવવા વાળું તંત્ર, તે વિધાનમંડળનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? વિધાનમંડળનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ 168. તેની અંદર કીધું છે કે ભાઈ રાજ્યનું વિધાનમંડળ હશે, આ રાજ્યના વિધાનમંડળની અંદર કોનો કોનો સમાવેશ થશે? તો કે ગવર્નરનો થશે, વિધાનસભાનો થશે અને વિધાન પરિષદનો થશે. બરાબર છે? હવે વિધાન પરિષદનો થશે અને વિધાનસભાનો થશે તો તેના માટે પણ ઉલ્લેખ કરવાની જરૂર છે. તો એ બાબતનો ઉલ્લેખ આપણને 169 આર્ટિકલમાં જોવા મળશે. આ 169 જે છે એ છે વિધાન પરિષદની રચના બાબતે. બરાબર, આપણે ઓલરેડી આ વિષય ઉપર ઘણા બધા એનાલિસિસ જોયા છે, એટલે અત્યારે 169 અને 171 હું તમને ડિટેલમાં સમજાવવાનો નથી, પરંતુ તમને આઈડિયા હશે કે વિધાન પરિષદની રચના કેવી રીતે કરવાની. આ તમામ પ્રોસિજર આપણને આર્ટિકલ 169માં જણાવેલ છે. આર્ટિકલ 170 જે છે એ વિધાનસભા વિશે ડિસ્કસ કરે છે, અને આ 170 નંબરના આર્ટિકલમાં જ લખેલું છે કે તમારી સૌથી વધારે સીટો જે છે એ 500થી પ્લસ ના હોવી જોઈએ. બરાબર છે? તો તમને ખબર પડશે કે સાહેબ સૌથી વધારે કઈ જગ્યાએ છે, જણાવી દઉં. ચાલો, સૌથી વધારે અને સૌથી ઓછી વિધાનસભાની સીટો ક્યાં છે? તમારા માઇન્ડમાં ક્લિક થઈને આવવું જોઈએ. નહીં આવે તો નેક્સ્ટ યુપીએસસીની અંદર, જીપીએસસીની અંદર તમારો 1 માર્ક્સ માઇનસ થઈ શકે છે. ઓકે, સૌથી વધારે જો પૂછે તો સૌથી વધારે સીટો યુપીની અંદર છે. કેટલી સીટો છે? 403 સીટો છે. જ્યારે સૌથી ઓછી સીટો પૂછે તો સૌથી ઓછી સીટો ક્યાં છે? તો કે અરુણાચલ પ્રદેશ અને પુડુચેરી. આ બંને જગ્યાએ કેટલી છે? તો યાદ રાખજો, બંને જગ્યાએ જે વિધાનસભા છે ત્યાં 30 સીટ છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે આ જ સવાલની અંદર જો તમને એવું પૂછે કે ઓછામાં ઓછી કેટલી સીટો હોવી જોઈએ, તો તમે મને શું જવાબ આપશો? જી હા, જવાબ તમારો 30 નથી આવતો, એ હું તમને અત્યારથી કહી દઉં છું. સમજાય છે? એ જે જવાબ છે એ 30 નથી, કારણ કે આ 30 તો શું છે? અપવાદ છે. બરાબર છે? 4-5 રાજ્યોને આપણે અપવાદ આપેલા છે, પરંતુ ખરેખર આપણી જોગવાઈ 500 વધારેમાં વધારે, અને લઘુત્તમ કેટલી છે એ તમારે મને જણાવવાનું છે. બીજું ખાસ યાદ રાખજો કે ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી? તો કે ગુજરાતની શરૂઆતમાં વિધાનસભાની સીટો 182 જે વર્તમાનમાં છે એટલી હતી નહીં, પરંતુ કેટલી હતી? 132 હતી. ઓકે, તો આ બધી ડિટેલ આવે છે 170 નંબરના આર્ટિકલમાં. 171 નંબરનો જે આપણો આર્ટિકલ છે, જે અનુચ્છેદ 171 છે, તેની અંદર વિધાન પરિષદના સભ્યો ક્યાંથી અને કેવી રીતે આવશે તેની ચર્ચા કરેલી છે. બરાબર? અને જે આપણો 172 નંબરનો આર્ટિકલ છે, આ 172 નંબરના આર્ટિકલમાં સમયગાળો કયો છે. ઓકે, તો આ 4 આર્ટિકલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સાથે સાથે મુખ્ય જે રાજ્યનું વિધાનમંડળ છે એ 5મો આર્ટિકલ પણ મહત્વપૂર્ણ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારું આ ઇનિશિયેટિવ ખૂબ સરસ લાગતું હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. અમારા યુટ્યુબ સાથે જોડાયેલા રહો. ટેલિગ્રામમાં તમને તમામ માહિતી અને તમામ PDF મળી રહેશે, અને જો અન્ય કોઈ ઇન્ક્વાયરી હોય તો તમે ઈમેલ થ્રુ જણાવી શકો છો. ઓકે, ચાલો.
હવે એક બીજી વસ્તુ આ પેપરના એનાલિસિસ કરતાં ખબર પડી કે 2023નું પેપર જે હતું એ ફેક્ટ બેઝ પ્લસ સ્ટેટિકનું રિવિઝન હતું, બરાબર છે. આથી અમુક સવાલ જે હતા તે એકદમ ફેક્ટ હતા, બરાબર છે, અને અમુક સવાલની અંદર તમારા કોન્સેપ્ટની અંદર વધારે પૂછવામાં આવેલું હતું. તો જે ફેક્ટવાળા સવાલ છે એ આપણે વધારે ઝડપથી અટેન્ડ કરીશું. ભારતમાં વિનિવેશ વિભાગને અલગ વિભાગ તરીકે ક્યારે બનાવવામાં આવ્યો હતો? 92માં, 97માં, 95માં કે 99માં? જો ખબર ના હોય ને તો 0.30 માર્ક્સનું ઇનામ લેવા જવાનું નહીં. આ 0.30 કેવી રીતના આવશે? માઇનસ આવશે. એની કરતાં વેલ એન્ડ ગુડ એ રહેશે કે તમે આવા સવાલોને શું કરી દેશો? સ્કીપ કરી દેશો. ઓકે, સાચો જવાબ અહીંયા આવશે 1999ની અંદર. ઓકે, ચાલો. આંતરરાષ્ટ્રીય સૌર જોડાણની સ્થાપના ક્યારે થઈ હતી? 14માં, 15માં, 16માં કે 17માં? તો એ કવાયતો જે હતી એ કવાયત શરૂ થઈ ગઈ હતી 2015ની અંદર. જે આપણું પેરિસ એગ્રીમેન્ટ થયું હતું ત્યારથી ગણગણાટ ચાલુ થઈ ગયો હતો, પરંતુ એની સ્થાપના પૂછે તો સાચો જવાબ યાદ રાખવાનો છે 2017ની અંદર. ઓકે, નેક્સ્ટ. નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે? બરાબર છે. ઓકે, ભારત સરકારનો અધિનિયમ 1909, 1919, 1935 કે સરકારનો સ્વતંત્રતા અધિનિયમ જે 1947માં આવેલ છે તે? તો યાદ રાખજો, સાચો જવાબ છે ઓપ્શન ડી, ભારત સરકાર અધિનિયમ 1947. પરંતુ તમારા માઇન્ડની અંદર જે જવાબ આવશે એ જવાબ આવતો હશે 1935 વાળો એક્ટ. બરાબર છે. આ શું હતું? તો કે રોડમેપ હતો. બરાબર, અહીંયા ક્યાંય સમવાયની લાક્ષણિકતાઓ નિર્ધારિત કરેલી હતી નહીં. આથી ઓપ્શન ડી જે છે એ ઓપ્શન ડી આપણો સાચો પડશે. ચાલો વધીશું આગળ. આ રીટ દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સશરીર તેમની સમક્ષ ઉપસ્થિત કરવા માટે સુરક્ષિત કરે છે. જો તમે અગાઉના આપણા જેટલા પણ પીવાયક્યુઝ છે એ પીવાયક્યુઝ જોયા હોય તો તમને આઈડિયા આવશે કે જે રીટ છે આ રીટ ખૂબ મહત્વનો ટોપિક છે. બરાબર, અનુચ્છેદ 32 શું છે, અનુચ્છેદ 13 શું છે, અનુચ્છેદ 226 શું છે, આ બધી વસ્તુ તમને ખબર હશે. તો શું કહેવા માંગે છે કે સશરીર વ્યક્તિને ઉપસ્થિત કરવા માટે પરમ આદેશ, અધિકાર પૃચ્છા, બંદી પ્રત્યક્ષીકરણ કે ઉત્પ્રેષણ? તો શું જવાબ આવશે? ઓપ્શન બી, હેબિયસ કોર્પસની રીટ કરવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? મૂળભૂત ફરજો આપણે ક્યારે લઈને આવ્યા? તો કે આપણે 42માં બંધારણીય સુધારા 1976ની મદદથી લઈને આવેલા હતા. યાદ રાખજો, આ સુધારો આપણે ઇમરજન્સી જ્યારે ચાલતી હતી આ ઇમરજન્સી દરમિયાન કરવામાં આવેલો હતો. બરાબર, તો મૂળભૂત ફરજો પૂછે તમને તો સાર્વભૌમત્વનું રક્ષણ કરવું તો છે જ, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું તે પણ છે, જાહેર મિલકતનું રક્ષણ કરવું એ પણ આપણી ફરજ છે, પરંતુ સરકારનું પાલન કરવું એ આપણી મૂળભૂત ફરજમાં ક્યાંય ઉલ્લેખિત નથી. બરાબર છે. આપણા બંધારણના ભાગ 4A અંદર જે 51A નામના અનુચ્છેદ છે, આ 51A નામના અનુચ્છેદમાં ક્યાંય સરકારનું પાલન કરવું એવું લખેલું નથી. આથી ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે. જુઓ, તમારા સેટિસ્ફેક્શન માટે આપણે અહીંયા લઈને આવેલા છે કે ઓપ્શન એની અંદર તમને નેશનલ ફ્લેગનો ઉલ્લેખ દેખાઈ આવશે. ઓપ્શન સી જે સી નામની આપણી ફરજ છે આ સી ફરજની અંદર સોવરેનિટીનો શબ્દ પણ તમને દેખાઈ આવશે, અને જે આપણી પાસે આઈ છે ત્યાં લખેલું છે કે સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ ટુ એબ્જોર વાયોલેન્સ. બરાબર છે. તો આ શું છે? આ છે આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ 1976ની અંદર આપણે એડ કરેલી હતી. ઓકે, ચાલો. નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી? રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી એ પૂછેલું છે. તો કે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ? બિલકુલ હોવો જોઈએ. વ્યક્તિએ 45 વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ? ભાઈ ના, આ વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ? વ્યક્તિની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. જુઓ, તમને એક વસ્તુ કરાવી દઉં. 18, 21, 25, 30 અને 35. બરાબર, 18 જે છે એ આપણી શેની ઉંમર છે? આપણા બંધારણની અંદર સ્ત્રીઓને લગ્ન કરવાની ઉંમર અને દરેક વ્યક્તિને મતદાન કરવાની ઉંમર આપેલી છે. વત્તા જે પોક્સો એક્ટ લાગે છે એ પોક્સો એક્ટની અંદર પણ જે વિક્ટીમ છે એ વિક્ટીમની ઉંમર 18 વર્ષ નિર્ધારિત કરેલી હોય
છે. ત્યારબાદ છે 21 વર્ષ. 21 વર્ષ એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જે પણ આપણી પંચાયતી રાજ અંતર્ગત વ્યવસ્થા છે તેમાં ઉમેદવારી નોંધાવવા માટે એઝ અ કેન્ડિડેટ તમારી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ, વત્તા મેરેજ કરવા માટે પુરુષોની ઉંમર 21 વર્ષ નિર્ધારિત કરેલ છે. 25 વર્ષ આવશે તો યાદ રાખવાનું લોકસભા અને વિધાનસભાની અંદર સભ્યો બનવા માટે લઘુત્તમ ઉંમર છે, લઘુત્તમ છે, મહત્તમ નથી. 30 જ્યારે આવશે તો રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની લાયકાત માટે જે લઘુત્તમ ઉંમર છે એ 30 વર્ષ છે. જ્યારે 35 આવશે તો 35ની અંદર યાદ રાખવાનું કે 35 વર્ષ અંતર્ગત આપણા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ સાથે સાથે આપણા જે ગવર્નર છે એમની લઘુત્તમ ઉંમર આટલી હોવી જોઈએ. તો અહીંયા મારો સાચો આન્સર મને ઓપ્શન બી મળી ગયો છે, બરાબર, કારણ કે આ બાબતનો ઉલ્લેખ આપણા બંધારણના અનુચ્છેદ 58ની અંદર 58 ટુ બી પ્રિસાઇઝ આપણે જોવા જઈએ તો 58/B ની અંદર આ વસ્તુ મેન્શન કરેલી છે કે રાષ્ટ્રપતિની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, બરાબર છે. અહીંયા અનુચ્છેદ 58 છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાને આપણે મેન્શન કરેલું છે, હેઝ કમ્પ્લીટેડ ધ એજ ઓફ 35 યર્સ. દેખાય છે દરેક વ્યક્તિને? ઓકે, ચાલો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી શંકાઓ અને વિવાદો કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ, ઉચ્ચતમ ન્યાયાલય, કેન્દ્રીય ચૂંટણી પંચ કે સંસદ? તો ખાસ યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી જે શંકાઓ છે એ ઉચ્ચતમ ન્યાયાલયો એટલે કે સુપ્રીમ કોર્ટ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ અમલમાં હોઈ શકે. વટહુકમ એટલે શું યાદ આવશે? આર્ટિકલ 1, 2, 3, 1, 2 ને 3. અને આ 1, 2 ને 3નો સમયગાળો કેટલો છે? તો કે 6 વીકનો છે. ચાલો, શું કહે છે? તો કે સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 અઠવાડિયા માટે, સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 મહિના માટે, વટહુકમ પ્રસિદ્ધ થયાથી મહત્તમ 12 મહિના માટે, કે જ્યાં સુધી સંસદ અધિનિયમ પસાર ન કરે ત્યાં સુધી. તો આપણને ખબર છે કે અનુચ્છેદ 123ની અંદર લખેલ છે કે સંસદ ફરીવાર ન મળે અથવા તો ફરીવાર જ્યારે મળશે ત્યારથી 6 અઠવાડિયા માટે. ડેટ મીન્સ ઓપ્શન એ રાઈટ આન્સર છે. પરંતુ જો તમને સવાલ એવો પૂછે કે મેક્સિમમ કેટલા સમયગાળા સુધી આ રહી શકે, તો યાદ રાખજો 6 મંથ એન્ડ 6 વીક આપણે યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું? કારણ કે આર્ટિકલ 85માં કીધેલું છે. શું કીધું છે સાહેબ 85ની અંદર? કે જ્યારે સંસદના સત્રો યોજવામાં આવે છે તો આ સત્રો, 2 સત્રો વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી પ્લસ હોવો જોઈએ નહીં, બરાબર છે. એટલા માટે આપણે યાદ રાખવાનું કે વટહુકમનો મહત્તમ સમયગાળો કેટલો થઈ શકે? 6 મહિના ને 6 અઠવાડિયા. ઓકે, સો અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ. નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓની ખાતાની ફાળવણી કરે છે? રાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર, વડાપ્રધાન કે સત્તાધારી પક્ષના પ્રમુખ? હવે અહીંયા ખૂબ મહત્વનો પ્રશ્ન છે. એલોટ્સ ધ પોર્ટફોલિયો, બરાબર છે, કોણ એલોટ કરે છે? હવે એક પ્રશ્ન તમારે સમજી લેવાનો છે. અહીંયા ઘણીવાર તમારું નસીબ પણ તમને કામ કરશે, સાથ આપશે, બરાબર. જેમ કે કોઈ કેબિનેટ મિનિસ્ટર છે, આ કેબિનેટ મિનિસ્ટરનું કામ શું છે? તો કે એક પર્ટિક્યુલર પોર્ટફોલિયો સંભાળવાનું. આ પોર્ટફોલિયો સંભાળવાની જવાબદારી જે છે એટલે કે આપણા દેશની અંદર એક્ઝિક્યુટિવનું કામ છે, બરાબર. આ એક્ઝિક્યુટિવનું કામ કોણ કરશે? તો કે સરકાર કરશે. હવે સરકાર કોણ ચલાવશે? તો કે સરકાર લોકોની છે, એટલે લોકશાહીની અંદર જે લોકો પસંદ કરશે એ વ્યક્તિને સરકાર ચલાવશે. પરંતુ 140 કરોડ લોકોને તો સરકાર બનાવવા અપાય નહીં, એટલે આપણે શું કરેલું છે? પ્રતિનિધિવાળી સરકારને પસંદ કરીએ છીએ. પ્રતિનિધિવાળી સરકારની પસંદગી કરવાની એનો મતલબ શું થયો? કે 140 કરોડને આપણે 543માં વહેંચી દીધા. ડેટ મીન્સ આપણી લોકસભાની સ્ટ્રેન્થમાં ત્યાંથી જે વ્યક્તિને મેજોરિટી મળે, કેટલાની મેજોરિટી? 272 સીટની. આ 272 સીટની મેજોરિટીના આધારે કોઈ એક વ્યક્તિ પ્રધાનમંત્રી બનશે અને આ પ્રધાનમંત્રી પોતે સરકાર સારી રીતે વ્યવસ્થિત રીતે ચલાવી શકે એટલા માટે શું કરશે? તો કે એટલા માટે એક કેબિનેટ મિનિસ્ટર નિયુક્ત કરાવડાવશે અને લોકોને કામ આપશે. જેમ કે કોઈને ફાઇનાન્સ મિનિસ્ટર આપી દીધું,
કોઈને હોમ મિનિસ્ટ્રી આપી દીધું, બરાબર, કોઈને ડિફેન્સ મિનિસ્ટ્રી આપી દીધું. હવે આ એલોટ કરવાનું કામ કોનું છે? પ્રાઇમ મિનિસ્ટરનું છે. પરંતુ આ બધાને ઓફિશિયલી જ્યારે આપવાનું થશે તે ઓફિશિયલી કોણ આપશે? ઓફિશિયલી શપથ આપશે આપણા રાષ્ટ્રપતિ, બરાબર છે. તો અહીંયા જે એલોટ કરવાનું કામ છે એ એલોટ કરવાનું કામમાં આપણે શું જવાબ લખીશું? વડાપ્રધાન કરીશું, બરાબર છે. સંસદીય વ્યવસ્થા આપણી દેશમાં છે. કઈ વ્યવસ્થા છે? સંસદીય વ્યવસ્થા, કે જ્યાં સરકાર કોણ નક્કી કરશે? જે તે દેશની સંસદ નક્કી કરતી હોય છે. ઓકે, સો ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, પોતાની ફરજો બજાવવા માટે એટર્ની જનરલને સુનાવણીનો હક છે. ભાઈ સુનાવણીનો હક છે ને, કઈ જગ્યાએ છે? તો કે માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં, માત્ર ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાયાલયમાં, કેન્દ્રીય ટ્રિબ્યુનલો, ઉચ્ચ ન્યાયાલયો અને ઉચ્ચતમ ન્યાયાલયોમાં, કે ભારતના રાજ્ય ક્ષેત્રોમાંના તમામ ન્યાયાલયોમાં. હવે એટર્ની જનરલ આવશે એટલે તમને બધાને આર્ટિકલ 76 યાદ આવી જશે, બરાબર, કે એટર્ની જનરલ એટલે સરકારનો શું કહી શકાય? પાર્ટ ટાઈમ વકીલ. કેવો વકીલ છે? પાર્ટ ટાઈમ વકીલ છે, બરાબર. તો આ પાર્ટ ટાઈમ વકીલ માટે જ્યારે બંધારણની અંદર લખવામાં આવતું હતું તો આર્ટિકલ 76ના 3જા ભાગની અંદર એમણે એવું લખી દીધું છે કે તેઓનો સુનાવણી હક તમામ ન્યાયાલયોમાં રહેશે, બરાબર છે. આથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકમાં અહેવાલની ચકાસણી, જે ઓડિટ રિપોર્ટ આપશે ને, કોનો? જે આ કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે જે કેગ છે એ કેગના અહેવાલની ચકાસણી કોણ કરશે? તો કે એ છે નાણાં મંત્રાલય, રિઝર્વ બેંકના ગવર્નર, જાહેર હિસાબ સમિતિ કે અંદાજપત્ર સમિતિ? તો યાદ રાખજો, જાહેર હિસાબ સમિતિ એનું ચકાસણી કરે છે, બરાબર. તેની સ્થાપના તમને પૂછે ક્યારે? તો યાદ રાખજો કે તેની સ્થાપના કરવામાં આવેલી હતી ભારત સરકાર અધિનિયમ 1900 જી હા 1919ની અંદર. અમલ પૂછે અથવા તો શરૂઆત પૂછે તો યાદ રાખવાનું 1921ની અંદર. મેમ્બર પૂછે તો મેમ્બર યાદ રાખવાના છે, તેની અંદર 22 મેમ્બર હોય છે. અને આ 22 મેમ્બર હોય છે ને, તેઓ કેવા હોય છે? ચૂંટાયેલા હોય છે, બરાબર. ક્યાંથી? ગૃહમાંથી. સાહેબ 2 ગૃહ છે. કયા કયા ગૃહ છે? રાજ્યસભા છે અને લોકસભા છે. તો યાદ રાખવાનું, રાજ્યસભામાંથી આવશે 7 અને લોકસભામાંથી આવશે 15, બરાબર. આમ 7 અને 15 એમ થઈ અને 22 મેમ્બર બનશે. કયામાં? જાહેર હિસાબ સમિતિની અંદર. નેક્સ્ટ જોઈશું આપણે, સંવિધાન મુજબ નીચેનામાંથી કયું ખોટું વિધાન છે? જોજો, ખોટું વિધાન પૂછેલું છે તમને. પહેલું, રાજ્યપાલ હોદ્દાની મુદ્દત સામાન્યતઃ 5 વર્ષની હોય છે, પરંતુ તે અગાઉ સમાપ્ત કરી શકાય છે. બિલકુલ સમાપ્ત કરી શકાય છે. પ્રેસિડેન્ટ એમને હટાવી શકે છે. ઓકે. બીજું, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલને કયા આધાર પર હટાવી શકાય તે જોગવાઈ સંવિધાનમાં નિર્ધારિત નથી. સંવિધાનમાં એવું કંઈ નિર્ધારિત નથી. સાચી વાત છે કે ભાઈ તમે રાજ્યપાલને કેમ હટાવી દીધા? સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ભાઈ સરકાર બદલાય એટલે સરકાર પોતાના ગવર્નરોને બદલી નાખતી હોય છે. ઓકે. ત્રીજું, કોઈ એક વ્યક્તિને એકથી વધુ વખત રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં કોઈ પ્રતિબંધ નથી. હા, ઘણીવાર આપણને જોવા મળે છે કે ભાઈ એકના એક રાજ્યપાલ રિપીટ થતા હોય છે. ઓકે. તો આનો મતલબ શું થયો? કે જે મારો ઓપ્શન ડી છે એ જ મારો ખોટું સેન્ટેન્સ છે. એટલે સેન્ટેન્સ ખોટું છે પરંતુ મારો જવાબ સાચો બનશે. શું કહે છે? તો કે રાજ્યપાલના રાજદ્વારી અને લશ્કરી કાર્યો સંબંધિત રાજ્ય પૂરતા મર્યાદિત છે. જે વાક્ય કેવું છે આપણું? બિલકુલ ખોટું છે. આથી ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, અમલજવણી નિયામકની કચેરી, ધ ડાયરેક્ટરેટ ઓફ એન્ફોર્સમેન્ટ એટલે કે આપણે શું કહીએ છીએ? ઈડીની વાત કરીએ છીએ. એ કોના હેઠળ કાર્ય કરે છે? તો અહીંયા ગુજરાતીની અંદર ફૂલ ફોર્મ વાંચશો એના કરતાં વેલ એન્ડ ગુડ એ રહેશે કે તમે અંગ્રેજીની અંદર વાંચો, બરાબર છે. તો અહીંયા શું કહે છે કે ભાઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નાણાકીય અને વ્હાઇટ કોલરના ગુનાઓનો વિભાગ છે. કર્મચારી મંત્રાલયના વહીવટી સુધારણા અને વ્યક્તિગત ફરિયાદોનો વિભાગ છે. ગૃહ મંત્રાલયના નાણાકીય સુરક્ષા વિભાગ છે કે મહેસૂલ વિભાગ અથવા જે નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે. તો 2023ની અંદર બધાને ખબર છે કે 2024ના ઇલેક્શન પહેલાં
ઈડીની બોલબાલા હતી. શું હતી? ઈડીની બોલબાલા હતી. અને એ ઈડી જે છે એ કામ કરે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ મિનિસ્ટ્રી. બરાબર, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તેના હાથ નીચે કામ કરે છે કોણ? ઈડી. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું કાર્ય નથી? એટલે કે તમારું જે સેબી છે આ સેબીનું કાર્ય નથી. બરાબર છે. તો કે સૌથી પહેલાં તો તમને શું ખબર હોવી જોઈએ? સેબીની સ્થાપના ક્યારે થઈ હતી? બરાબર, આ સેબીની સ્થાપના કયા કાનૂનની મદદથી થઈ હતી? આ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. શેનું કાર્ય કયું નથી? તો કે સાહસ મૂડી ભંડોળના કામકાજની નોંધણી અને નિયમન. બિલકુલ ભાઈ, આ તો એનું કામ છે. બીજું વાક્ય, સામૂહિક રોકાણ યોજનાઓની કામગીરીની નોંધણી અને નિયમન. આ પણ છે. બરાબર, હવે સમજો કે સામાન્ય રીતે ગુજરાતીમાં તમને કદાચ તકલીફ પડે તો આપણે શરમાવાની જરૂર નથી, અંગ્રેજીમાં જોઈ લેવાનું છે. બરાબર, કે ભાઈ વેન્ચર કેપિટલને કરશે? બિલકુલ કરશે. કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટને કરશે? એ પણ કરશે. જનરલ ઇન્સ્યોરન્સને કરશે? ના, વીમા પોલિસીને તે નોંધણી અને નિયમન કરતું નથી. એના માટે આપણી પાસે શું છે? IRDAI. બરાબર, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, કે જેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે? હૈદરાબાદમાં છે. બરાબર છે. તો આ આપણો રાઈટ આન્સર બનશે. મ્યુચ્યુઅલ ફંડની કામગીરી પણ સેબી કરે છે. આથી ઓપ્શન ડી જે છે એ પણ સાચો છે. ઓકે, ખાસ યાદ રાખજો, IRDA ઇન્સ્યોરન્સનું કામ કરે છે અને અધર કાઇન્ડ ઓફ જે ઇન્વેસ્ટમેન્ટ આવશે કે જે સ્ટોક માર્કેટ રિલેટેડ હશે તે સેબી કરે છે. નેક્સ્ટ, નવી દિલ્હી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની બેઠકનું મુખ્ય સ્થળ છે? બિલકુલ સાચી વાત છે. નવી દિલ્હી જે છે એ આપણા એનજીટી કેવી છે આપણી? તો કે આપણી એક્ટ દ્વારા બનાવવામાં આવેલી સ્ટેચ્યુટરી બોડી છે. બરાબર, એના અન્ય 4 સ્થળો કઈ કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ભોપાલ, પૂના, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, ઇન્દોર, શિલોંગ, હૈદરાબાદ, મુંબઈ, ભુવનેશ્વર, ગુવાહાટી અને બેંગલુરુ, પણજી, કટક, ડિસ્પુક ને તિરુવનંતપુરમ. જો તમને ખબર નથી તો શાંતિથી પ્રેમથી આ સવાલને શું કરી દેવાનો છે? આપણે સ્કીપ કરી દેવાનો છે. ઓકે, કારણ કે સાચો જવાબ આવે છે ઓપ્શન એ, ભોપાલ, પૂના, કલકત્તા અને ચેન્નઈ. આ ઉપરાંત દિલ્હી. આ 5 જગ્યાએ છે. ઓકે, ચલો. 73માં બંધારણીય સુધારાના સંબંધમાં નીચેનાનો વિચાર કરો. ઓકે, 73માં બંધારણીય સંબંધ માટે શું કરવાનું છે? તો કે સાચો જવાબ આપવાનો છે. ઇંગ્લિશ મીડિયમ માટે અહીંયા આપણે સવાલ મોટો હોવાથી અલગ સ્લાઇડમાં લઈને આવેલા છે. તેઓ વિદ્યાર્થીઓ વિડીયોને પોઝ કરશે અને ત્યારબાદ આગળ પ્લે કરશે. ચાલો આપણે જોઈશું. 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા પૂરી પાડે છે? 4 સ્તરીય પાડે છે? ના, તો 3 સ્તરીય છે. કઈ કઈ જગ્યાએ? તો કે ભાઈ જિલ્લામાં, ત્યારબાદ તાલુકામાં અને ત્યારબાદ ક્યાં આવશે? તો કે ત્યારબાદ આવશે ગ્રામ્ય સ્તરે. ઓકે, બીજું 5 વર્ષની ખાતરીપૂર્વકની અવધિ આપે છે? બિલકુલ આપે છે, સાચી વાત છે. ત્રીજું, પંચાયતોની સત્તા સોંપણી કેન્દ્ર સરકાર પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે? ના, કોની પાસે છે? તો કે રાજ્યોની પાસે છે. બરાબર છે, રાજ્યોની પાસે જે અનુચ્છેદ 246 અંતર્ગત પાવર છે, જે વિષયો છે તેમાંથી વિષયોને ડેવલ્યુટ કરવાના છે. ડી ઓપ્શન જોઈએ, ડી સેન્ટેન્સ જોઈ લઈએ કે ગ્રામસભા એ પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે. બિલકુલ, એવું કહેવાય કે લોકશાહીનો જે મૂળભૂત સિદ્ધાંત છે કે ભાઈ લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન, તો તેનો એકમાત્ર ઉદાહરણ આપણને ગ્રામસભા અંતર્ગત મળે છે. બરાબર છે. બાકી બધી કેવી છે? પ્રતિનિધિવાળી સરકાર હોય છે. ચાલો, તો અહીંયા આપણું બી સાચું છે અને ડી સાચું છે, સી ખોટું છે અને એ પણ ખોટું છે. તો આના આધારે મારો સાચો જવાબ ઓપ્શન સી બનશે. બરાબર, માત્ર બી અને ડી સાચા છે. ખાસ યાદ રાખજો કે અત્યારે ગામની અંદર અથવા તો અત્યારે આપણા 73માં અને 74મો બંધારણીય સુધારો જે કરવામાં આવેલો હતો તેને 30 વર્ષથી પ્લસનો સમયગાળો થઈ ગયો છે. બરાબર, છતાં પણ તેઓ FFF માટે હજુ ફાંફા મારે છે. જેમ કે એક એફ એટલે ફંડ નથી, બીજું એફ એટલે એમની પાસે ફંક્શન નથી અને ત્રીજું એફ જે છે એનો અર્થ એવો થાય કે એમની પાસે કામકાજ કરવાવાળા ફંક્શનરી માણસો, સ્ટાફનો અભાવ છે. તો આ FFFની જરૂરિયાત
પૂરી થશે તો જ આપણે 73મો અને 74મો બંધારણીય સુધારો એના મૂળ હાર્દ સુધી પહોંચી શકશે. ઓકે, ચાલો વધીશું આગળ. કેન્દ્ર સરકારના સ્તરે ભ્રષ્ટાચારને રોકવા માટે નીચેનામાંથી કઈ મુખ્ય એજન્સી છે? સેબી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એટલે કે સીવીસી, સેબી છે. બીજામાં લખે છે આપણને સીવીસી છે, ત્રીજામાં લખે છે આઈબી અને ચોથામાં છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો. તો અહીંયા બધાને ખબર હશે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જે છે એ એના માટેની મુખ્ય એજન્સી છે. ચાલો તમારે મને એક જવાબ આપવાનો છે. હવે એ તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ આ સીવીસી જે છે એ ક્યારે બની અને ક્યારે એનો કાનૂન લઈને આવ્યા. જો તમે ગયા એડવર્ટાઇઝમેન્ટ વાળો આપણો પીવાયક્યુઝ જોયું હોય તો તમને આઈડિયા આવી જશે કે આની અંદર સાચો જવાબ શું આવશે, બરાબર. પરંતુ હું તમને એક અલગ સવાલ પૂછું છું કે આ સીવીસીની અંદર એક અધ્યક્ષ હશે, બરાબર છે. આ એક અધ્યક્ષની સાથે બીજા કેટલા મેમ્બર હશે આ તમારે મને જણાવવાનું છે. ઓકે, ચાલો. પંચાયતી રાજના 73મા બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગામને કોણ વ્યાખ્યાયિત કરે છે? ચાલો ભાઈ, કોઈ એક વિસ્તાર છે એ વિસ્તારની અંદર ગામને વ્યાખ્યાયિત કોણ કરશે? તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય સચિવ, જિલ્લા કલેક્ટર કે રાજ્યપાલ? વિચારજો, એક ગામની અંદર એક ગામડા વિસ્તારની અંદર ગામડાની અંદર એક બહુ મોટું ગામડું છે, બરાબર. હવે આ બહુ મોટા ગામડામાંથી તમારે 2 ટુકડા કરવાનું છે અને 2 અલગ અલગ ગામ કરવાના છે. તો આને અલગ ગામ કહેવડાવવું પડશે. તો આને જે અલગ ગામ કહેવડાવવું પડશે એ કોણ વ્યાખ્યાયિત કરશે? ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી નહીં કરી શકે. જિલ્લા કલેક્ટર, ઇવન કલેક્ટર પાસે પાવર નથી. મુખ્ય સચિવ એટલે કે જે આપણા કેબિનેટ સેક્રેટરી, ચીફ સેક્રેટરી જે છે સ્ટેટની અંદર, તેમની પાસે પણ પાવર નથી. આ પાવર છે કોની પાસે? આપણા રાજ્યપાલની પાસે, બરાબર છે. આ રાજ્યપાલ કોની સહમતિથી કામ કરશે? તો કે રાજ્યપાલ જે છે એક સહમતિ હશે આપણી રાજ્ય સરકારની મદદથી, બરાબર છે. કઈ જગ્યાએ સાહેબ આવું લખેલું છે? તો યાદ રાખજો, આર્ટિકલ 243G, જી ફોર ગવર્નર, આવું યાદ રાખી લેજો, બરાબર. અને ત્યાં સ્પેસિફિક મેન્શન કરેલું છે કે રાજ્યપાલ જે છે એ કોઈ વિલેજને સ્પેસિફિક કરશે. ઓકે, ચાલો. નાગરિકોને નીચેનામાંથી કયા એકમાં ઈ ગવર્નન્સનો લાભ નથી? ચાલો, ઈ ગવર્નન્સના લાભની વાતો કરે છે, જોઈ લઈએ. તો કે સરકારી સેવાઓ ઝડપથી અને સીધી તમારા ઘર સુધી પહોંચે છે, આ તો લાભ કહેવાય. બીજું, તમે તમારા ઘરે આરામથી જ હોસ્ટ સરકારી સેવાઓનો ઉપયોગ કરી શકો છો, આ પણ લાભ કહેવાય. તે ખર્ચ અને સમયની અસરકારકતા તરફ દોરી જાય, આ પણ લાભ કહેવાય. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી આવશે. કેમ? તો કે તે સરકાર અને નાગરિકોને આઈટી કંપનીઓ પર નિર્ભર બનાવે છે. પણ આ લાભ નથી સાહેબ, આ શું છે? આ છે એના નેગેટિવ પોઈન્ટ અથવા તો તેના નુકસાન કહી શકીશું. જેમ કે એક આપણે બીજું નુકસાન યાદ કરીશું તો એ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. બીજું, આપણા દેશની અંદર લોકો પાસે ડિજિટલ અવેરનેસ પણ ઓછી છે. અને ત્રીજું તો કે લેટેસ્ટ વર્તમાન સમયની અંદર જે સાયબર ફ્રોડ થાય છે તે પણ એક ઈ ગવર્નન્સ માટે શું બની જાય છે? નુકસાન કરતા બની જાય છે. તો અહીંયા ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો નેક્સ્ટ. નીચેનામાંથી કોણ હોમલેન્ડ સિક્યુરિટી સંવાદ પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા હતા? કરંટ અફેર્સનો પ્રશ્ન છે. આવું જો વર્તમાનમાં હોય તો યાદ રાખજો, બરાબર. બાકી જે તે સમયે સાચો આન્સર ઓપ્શન સી હતું. ચાલો નેક્સ્ટ. બિમસ્ટેકનું સચિવાલય ક્યાં આવેલું છે? ઢાકા બાંગ્લાદેશમાં, બેંકોક થાઈલેન્ડમાં, કાઠમંડુ આવું જોઈએ અહીંયા ખરેખર, પણ ઠીક છે, જીપીએસસી છે તો થાય આવું બધું. થિમ્પુ ભૂતાનમાં, બરાબર છે. હવે જે ઢાકા છે એ સાચો આન્સર બનશે, કારણ કે બિમસ્ટેકનું સચિવાલય જે છે એ ઢાકામાં આવેલું છે. તમારે મને એ જણાવવાનું છે કે સાહેબ સાર્ક જે નામની સંસ્થા છે, આ સાર્કનું સચિવાલય ક્યાં આવેલું છે? ઓકે, ચાલો. ત્યારબાદ કરંટ અફેર્સના નામ ઉપર ઘણી બધી સ્કીમ જે હતી એ પૂછવામાં આવેલી હતી. આપણે ફટાફટ એના ઉપર અભ્યાસ કરીશું કે ભાઈ સાંસદ આદર્શ ગ્રામ યોજના એટલે કે સેગી, તેના માટે 4 સેન્ટેન્સ આપેલા હતા. પહેલું સેન્ટેન્સ, તેની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી, સાચી વાત છે. તે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મ જયંતિ પર શરૂ કરવામાં આવેલી હતી. 2023ની અંદર 2014ના આ વાક્યો કોણ યાદ રાખશે?
છતાં પણ જો તમને ખબર હોય તો જ અટેન્ડ કરજો, બાકી આવા સવાલને સ્કીપ કરી દેવા વધારે સારા. બરાબર. જો કે અહીંયા આ સેન્ટેન્સ કેવું હતું? સાચું હતું. ત્રીજું, દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર શરૂ કરવામાં આવેલી હતી. ના સાહેબ, આ વસ્તુ ખોટી હતી. બરાબર છે. હવે મહાત્મા ગાંધીજીના મૂળભૂત દ્રષ્ટિકોણને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટેની છે, તો એ વસ્તુ પણ સાચી હતી. તો ખાલી મારો સી ખોટો છે. આથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બની જશે. ઓકે, ચાલો. નેક્સ્ટ જોઈશું. નીચેનામાંથી કઈ યોજનાનો ઉદ્દેશ યુવા શિક્ષિત અને કુશળ કામદારોનો આત્મવિશ્વાસ વધારવાનો છે, જેઓ હવે પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો બનવાની આકાંક્ષા રાખી શકશે? શું કરવાનું છે? કુશળ કામદારોનો આત્મવિશ્વાસ વધારવાની વાત છે. તો કે વિદ્યા કૌશલ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કે શીખો ઓ કમાવ? તો એઝ પર જીપીએસસી આ સવાલનો સાચો જવાબ હતો ઓપ્શન બી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના. બરાબર છે. ચાલો. નીચેનામાંથી કઈ યોજના ગ્રીન ફિલ્ડ એન્ટરપ્રાઇઝીસ સ્થાપવા માટે ઓછામાં ઓછા એક અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ અને ઓછામાં ઓછા એક મહિલા ઋણ લેનારને બેંક શાખા દીઠ બેંક લોનની સુવિધા આપે છે? બરાબર છે. એટલે કે બેંકોને એવું કીધું હતું કે ભાઈ તમારી જે જગ્યાએ બ્રાન્ચ છે ત્યાં મિનિમમ એક પર્ટિક્યુલર ટાઈમ પીરિયડમાં કાં તો એસસી અથવા એસટી અથવા તો મહિલાને તમારે લોન આપવાની, કે જે મહિલાઓ અથવા તો જે બેનિફિશિયરીઝ ગ્રીન ફિલ્ડ એન્ટરપ્રાઇઝીસ સ્થાપવા જોઈએ. ઓકે, તો આના માટે જે સ્કીમ હતી એનું નામ હતું સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના. બરાબર છે. વયવંદના યોજના બધાને ખબર છે કે ભાઈ જેના 60+ છે એ વ્યક્તિને શેના માટેનું છે? તો કે તમારે બેંકની અંદર 10 લાખ રૂપિયા મૂકી દેવાના અથવા તો LICની અંદર 10 લાખ રૂપિયા મૂકી દેવાના, પછી દર વર્ષે 8% તેમાંથી તમને વ્યાજ આપે, એટલે કે એક પ્રકારની પેન્શન યોજના હતી. જનધન યોજના શેના માટે હતી એ બધાને ખબર છે. અને દેના શક્તિ યોજના એ પણ એક જૂની યોજના હતી જેના વિશે અત્યારે ડિટેલમાં જાણવાની જરૂર નથી. ઓકે, ચાલો. એક જિલ્લો એક ઉત્પાદ યોજનાના સંબંધમાં નીચેનામાંથી એક સાચું વિધાન નથી. ખાસ યાદ રાખજો, સાચું વિધાન નથી પૂછેલું છે. તે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના ઉત્પાદનને આવરી લે છે. બિલકુલ સાચી વાત છે. તે દેશના તમામ જિલ્લાઓને આવરી લે છે? ના. તમામ જિલ્લાનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે કાન ખુલ્લા થઈ જવા જોઈએ. બરાબર. તો બીજું વાક્ય આપણું ખોટું છે, જે આપણો રાઈટ આન્સર બનશે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય આ યોજના માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. યસ, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ જે છે તે આપણને ફાઇનાન્શિયલ સપોર્ટ કરશે. જેના માટે? એક જિલ્લો એક ઉત્પાદ માટે. આ યોજના વર્તમાન સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગની સુધારણા માટે નાણાકીય, તકનીકી અને વ્યવસાયિક સહાયને આવરી લે છે. તો કે વાક્ય કેવું છે? સાચું છે. તો આના આધારે આપણે જોઈએ શું કહીશું કે આના આધારે આપણો ઓપ્શન બી જે છે તે આપણો સાચો જવાબ બનશે. ટકાઉ ભાવિ યોજના તરફનું એક પગલું એટલે કે સતત. આ યોજના શું છે? બરાબર છે. હવે આ જે યોજના છે ને, આ યોજનાને આપણે ઓલ્ડ GK કહી શકીએ. અને એક વાત બધાને ખબર છે કે ભાઈ કાલનું જે કરંટ છે એ કાલનું કરંટ આજે અને આવતીકાલ માટે શું બની જશે? સ્ટેટિક બની જશે. બરાબર છે. છતાં પણ ક્યારેક ક્યારેક જીપીએસસી વાળા આપણને સરપ્રાઈઝ કરતા હોય છે. તો આ જે યોજના આવેલી હતી એ તમારા સંકુચિત કોમ્પ્રેસ બાયોગેસ પરની યોજનાઓ હતી. બરાબર છે. તો ઓપ્શન એ જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતની સંસદ શેષ સત્તા એટલે કે રેસિડ્યુરી પાવરનો ઉપયોગ ક્યારે કરી શકે? કેટલો જોરદાર કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન છે. બરાબર છે. દરેક પ્રશ્નોના જવાબ તમને દરેક બુકમાં લીટી નહીં મળે, પરંતુ જો તમે એનાલિસિસ કરેલું હશે, જો તમે ખરેખર સારી રીતે કોન્સેપ્ટને સમજેલા હશો તો જ તમને તેના જવાબ આવડશે. તો દરેક વખતે કરી શકે? ખાલી કટોકટીમાં કરી શકે? સ્ટેટ કટોકટીમાં અથવા તો બંધારણીય કટોકટી દરમિયાન કરી શકે કે પછી ઉપરોક્ત પૈકી એક નહીં? તો યાદ રાખજો કે સંસદ પોતાની જે રેસિડ્યુરી પાવર છે એ દરેક વખતે કરી શકે.
ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે નહીં કે સાહેબ આ શું છે, તો યાદ રાખજો, આપણા બંધારણની અંદર જે 7મી અનુસૂચિ છે તેની અંદર અનુચ્છેદ 246ની અંદર એક ફેડરલ લિસ્ટની વાત કરેલ છે, જે મુજબ આપણી પાસે જેટલા પણ વિષયો છે એ વિષયોને તેમણે શું કરી દીધું તો કે એક ટેબલ બનાવ્યું અને આ ટેબલની અંદર 3 ભાગ કરી દીધા અને 3 ભાગની અંદર અલગ અલગ વહેંચી દીધા. એકમાં નામ આપ્યું એમણે સેન્ટ્રલ લિસ્ટ કે જેની ઉપર કાનૂન ફક્ત કોણ બનાવશે? સંસદ બનાવશે. બીજું આપ્યું સ્ટેટ લિસ્ટ કે જેની અંદર રાજ્યની વિધાનમંડળ બનાવશે અને ત્રીજું આપ્યું કોન્કરન્ટ લિસ્ટ એટલે કે બંને બનાવી શકે, સેન્ટર પણ બનાવી શકે અને સ્ટેટ પણ બનાવી શકે. તો પછી એવો પ્રશ્ન થયો કે સાહેબ આ બધા વિષયો તો આવરી નથી લીધા, બાકીના જે રહી ગયા છે, છૂટી ગયા છે, અથવા તો જેમ જેમ સમય વીતશે તેમ એની જરૂરિયાત પડશે, જેમ કે સાયબર વર્લ્ડ છે અથવા તો સાયબર એક્ટિવિટી છે, તો એ તો 1950ના આપણું બંધારણ બન્યું ત્યારે તો ખબર નહોતી. તો એવા વિષયોને ક્યારે લઈશું અથવા તો એની ઉપર કોણ બનાવી શકશે? એના માટેના પાવર જે છે એ પાવર કોને આપી દીધા હતા? સંસદને આપી દીધા. એને કહેવાય છે સંસદની અવશિષ્ટ શક્તિઓ અથવા તો રેસિડ્યુઅરી પાવર. ઓકે, ચાલો, તો એના ઉપરથી ગમે ત્યારે તેની ઉપર સંસદ શું બનાવી શકે છે? કાનૂન બનાવી શકશે. નેક્સ્ટ, મૂળભૂત ફરજો માટે આપણને અહીં સવાલ પૂછેલો છે. ચલો, અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો પોઝ કરશે, ખૂબ સરસ રીતે ક્વેશ્ચનને અટેન્ડ કરશે અને ત્યારબાદ વિડીયોને પ્લે કરશે. સેમ વસ્તુ ગુજરાતી મીડિયમ માટેના વિદ્યાર્થીઓ અહીંયા કરશે. ઓકે, ચાલો, કરી દીધો અટેન્ડ. મૂળભૂત ફરજો માટે નીચેના વિધાનો દર્શાવેલા છે એનું મૂલ્યાંકન કરવાનું છે. કોઈ વાંધો નહીં, આપણે કરી દઈશું. પહેલું, 1976ના 42માં સુધારા અધિનિયમે ભારતીય બંધારણમાં 10 મૂળભૂત ફરજો ઉમેરી. બાદમાં 86માં સુધારા અધિનિયમે 2002થી આ યાદીમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ. તો આ વાત કેવી છે? બિલકુલ સાચી છે. કેમ? કારણ કે પહેલા સરદાર સ્વર્ણસિંહ આ સમિતિની રચના થઈ હતી અને ત્યારબાદ જે બીજી સમિતિની રચના હતી એ હતી વર્મા સમિતિ. બરાબર? હવે એવા મત અલગ અલગ પ્રવર્તે છે કે ભાઈ સરદાર સ્વર્ણસિંહે જે સજેશન આપેલા હતા એ બેઠે બેઠા આની અંદર ઉમેરેલા નથી. બરાબર છે? બની શકે, પણ આપણે યાદ રાખવાનું કે ફરજો માટેની જે સમિતિ હતી એ હતી પહેલા સરદાર સ્વર્ણસિંહ અને બીજું હતી વર્મા સમિતિના આધારે. ઓકે, બીજું કે 1976માં સરદાર સ્વર્ણસિંહ સમિતિએ મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી, જેની જરૂરિયાત 75-77ની આંતરિક કટોકટી દરમિયાન અનુભવાઈ હતી. તો આ વાક્ય કેવું છે? આ પણ વાક્ય આપણું સાચું છે. ત્રીજું, મૂળભૂત ફરજો ભારતીય બંધારણના ભાગ 4 ક હેઠળ એટલે કે અનુચ્છેદ 51 ક સાથે સંબંધિત છે. અત્યાર સુધી આપણે ઢગલોવાર ચીસો પાડીને બોલેલા છીએ કે આપણા બંધારણના 1 થી 51 આર્ટિકલ તો તમને ખાસ યાદ હોવા જોઈએ. ચાલો, એના પછી જોઈએ ડી, કે મૂળભૂત ફરજોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એક છે નૈતિક ફરજ અને બીજું છે નાગરિક ફરજ. તો અહીંયા કેવું છે? આને આપણે કહી શકીએ જેમ કે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉમદા આદર્શોને વળગી રહેવું, અને નાગરિકની ફરજ કે ભાઈ બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો શું કરવો? આદર કરવો. તો આ પણ વાક્ય કેવું છે? સાચું છે. બરાબર? બધા સાચા છે સાહેબ. શું આવશે જવાબ? ઓપ્શન ડી, A, B, C અને D. જુઓ, હું તમને એક વસ્તુ અહીંયા ખાસ બતાવું કે જ્યારે જીપીએસસી વાળાએ આ પ્રશ્નપત્ર આપ્યું તો એના પેપર સેટરોએ કેવી રીતે પોતાની કામચોરી કરી. અહીંયા શું લખેલું છે? A, B, C, D સાચા છે. બરાબર? આ જ વસ્તુ આપણે અહીંયા જોવા જઈએ અંગ્રેજી માધ્યમમાં તો અહીંયા શું લખેલું છે? ઓલ આર કરેક્ટ. બરાબર? હવે અહીંયા ઓલ આર કરેક્ટ લખેલું છે તો અહીંયા કેમ મિસ્ટેક કરી? કોઈને ખબર નથી. કોઈ વાંધો નહીં, આપણે આપણો સાચો જવાબ ડી મળી ગયો. હવે આપણે આગળ જોઈશું. ઓહો સાહેબ, કેટલા મોટો પ્રશ્ન છે આ. કોઈ વાંધો નહીં, અંગ્રેજી માધ્યમ માટે જોઈ લો પહેલાં. કેટલો મોટો પ્રશ્ન છે. પ્રશ્ન વાંચતા જ આપણા 2 કલાક પૂરા થઈ જશે. પછી બાકીના 1 કલાકમાં શું કરશો તમે? કોઈ વાંધો નહીં. ચાલો, આપણે આ પ્રશ્નને સોલ્યુશન કરવા માટે ખૂબ શાંતિથી સ્માર્ટ ટેકનિક અપનાવવાની છે. શું કીધું છે કે ભાઈ ભારતનું એકત્રિત ફંડ એના વિશે આ બધી ડિટેલ છે કે ભાઈ ભારતનું એકત્રિત ફંડ કોને કહેવાય?
પણ અહીંયા તમારી મદદ માટે શું લખી દીધું? અનુચ્છેદ 268. એટલે અહીંયા મેં વિધાન કરી દીધું ખોટું. કેમ? કારણ કે મને ખબર છે કે આર્ટિકલ 266 જે છે તેની અંદર ભારતની સંચિત નિધિની વાત કરે છે. આ તો 268 છે. સેમ લોજિક પેપર સેટરે ક્યાં લગાવ્યું છે? ખૂબ સ્માર્ટ છે. હા, એમણે જીપીએસસી ક્લાસ 1-2 લેવલના અધિકારીઓ જોઈએ છે. આથી આવી સ્માર્ટનેસ તેઓ બતાવવા માંગે છે આપણને. આકસ્મિક ફંડની વાત છે તો એના માટે 269 કીધું, જે ખોટું છે. કારણ કે અહીંયા કયું આવશે? આર્ટિકલ 267 આવશે. ઓકે, તો અહીંયા બંને ખોટા છે. આપણને પૂછેલું છે કે કયા સાચા અને ખોટા છે, તો ઓપ્શન ડી 1 અને 2 બંને ખોટા છે. મારે સવાલ જ નથી વાંચવાનો કે ભારતનું આકસ્મિક ફંડ કોને વાત કરે છે, એના વિશેની પૂરેપૂરી ડિટેલ્સ છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કોને કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા કહેવાય અને કોને કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા કહેવાય. ઓકે, ચાલો નેક્સ્ટ. અંગ્રેજી માધ્યમ માટે અહીંયા ખૂબ મોટો પ્રશ્ન લાગે છે, એક સ્લાઇડમાં આવતો નહોતો. તમે અહીંયા વિડીયોને પોઝ કરો અને ત્યારબાદ અટેન્ડ કરી આગળ જુઓ. આપણે જોઈએ કે ભાઈ બંધારણીય સંસ્થાઓ ભારતમાં મહત્વપૂર્ણ છે. તેમની સત્તાઓ અને અધિકારો ભારતીય બંધારણમાંથી મેળવે છે. બંધારણમાં તેમનો સત્તાવાર ઉલ્લેખ છે, એટલે કે તેમના માટે ચોક્કસ અનુચ્છેદો છે, જેમ કે નાણાં પંચ, સંઘ લોક સેવા આયોગ, ચૂંટણી પંચ, ભારતના કેગ. તો બંધારણીય સંસ્થાઓ માટે આ બધી બાબતો કેવી છે? આ બધી બાબતો સાચી છે. ઓકે, બીજું વૈધાનિક સંસ્થાઓ માટેની વાત કરે છે કે તેઓ સંસદ અને વિધાનસભાના અધિનિયમ દ્વારા બનાવવામાં આવેલી છે. બિલકુલ સાચી વાત છે. દાખલા તરીકે સેબી, તો સેબીનો એક કાયદો છે. કાયદા પંચ, ના, કાયદા પંચ અહીંયા આવશે નહીં. અને આ જ હતી સવાલની ટેકનિક. બરાબર, સ્માર્ટ ટેકનિક આવી રીતે પેપર સેટર યુઝ કરે છે. જુઓ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તે પણ સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે NHRC સ્ટેચ્યુટરી બોડી છે. અને UIDAI એ પણ એક પ્રકારની સ્ટેચ્યુટરી બોડી છે. કાયદા પંચ નથી. તો કાયદા પંચ ના હોય તો અહીંયા શું થઈ જશે કે આપણું જે માત્ર એક સ્ટેટમેન્ટ છે એ જ સાચું બનશે. બરાબર, બીજું સેન્ટેન્સ આપણું કેવું થશે? ખોટું થશે. બરાબર છે. વધીએ આગળ. વર્તમાન લોકસભા ખાલી જગ્યાની છે. એટલે વર્તમાન એટલે 2023ની અંદર જ્યારે આ પેપર લેવાયું હતું તેની વાત કરતા છે. તો ત્યારે હતી 17મી અને 2024ની અંદર નવું ઇલેક્શન થયું અને વર્તમાન સમયમાં ચાલે છે 18મી લોકસભા. ઓકે, ખાસ યાદ રાખજો, કદાચ આ વખતે સેમ પ્રશ્ન રિપીટ પણ કરી દે. ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિનું પેન્શન ખાલી જગ્યા ખાતે ઉધારવામાં આવે છે. ભાઈ પૈસા આપવા પડે ને, તમે જજીસ હોય તો જજીસ તરીકે તમને પગાર આપવો પડે. ચાલો, તો ભારતના એકત્રિત ફંડમાંથી, રાજ્યના એકત્રિત ફંડમાંથી જ્યાં તેમણે છેલ્લે સેવા આપી હતી, વિવિધ રાજ્યના એકત્રિત ફંડમાંથી જ્યાં તેમણે સેવા આપી હતી, કે ભારતના આકસ્મિક ફંડમાંથી. તો ખાસ યાદ રાખજો, અહીંયા હાઈકોર્ટ છે. જો સુપ્રીમ કોર્ટ આવશે ને તો ખાસ એક લોજિક, તમે એક કોન્સેપ્ટ સમજી લો કે સુપ્રીમ કોર્ટ આવે તો સુપ્રીમ કોર્ટના જજનો તમારે પેન્શન આપવું પડે અને સુપ્રીમ કોર્ટના જજને તમારે પગાર પણ આપવો પડે. સેમ વસ્તુ હાઈકોર્ટ આવશે તો હાઈકોર્ટના તમારે જજને પગાર પણ આપવો પડે અને હાઈકોર્ટના જજને શું આપવું પડશે? પેન્શન આપવું પડશે. યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટની અંદર તો કેન્દ્ર સરકાર એક લાગશે, પરંતુ હાઈકોર્ટ તો અલગ અલગ રાજ્યની હશે, એટલે તેના જ્યુરિસ્ડિક્શનમાં રાજ્યો અલગ અલગ જગ્યાએ સર્વ કરવાનું આવશે. જેમ કે કોઈ વ્યક્તિ ગુજરાતની હાઈકોર્ટમાં સર્વ કરે છે તો એ વ્યક્તિ 2 વર્ષ પછી એમપીમાં જશે, 2 વર્ષ પછી એ વ્યક્તિ મહારાષ્ટ્રમાં જશે અને પછી એ વ્યક્તિ રિટાયર થઈ જશે. તો આ રિટાયર થયેલા વ્યક્તિને પેન્શન કોણ આપશે? બરાબર છે. તો એના માટેનો શું પાવર છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ છે એમનો પગાર અને એમનું પેન્શન ક્યાંથી મળશે? તો કે ભારતની સંચિત નિધિમાંથી. બરાબર, ભારતની સંચિત નિધિમાંથી મળશે. સેમ વસ્તુ કે ભાઈ હાઈકોર્ટના પગાર જે છે, આ પગાર તો આપશે કે એ જ્યાં નોકરી કરતા હોય તે જગ્યાના રાજ્યની સંચિત નિધિમાંથી. બરાબર છે, પણ તેનું જે પેન્શન છે એ પેન્શન ઉધારવામાં આવશે ભારતની સંચિત નિધિમાં. ખાસ યાદ રાખજો, પગાર આવશે રાજ્યના સંચિત નિધિમાંથી અને પેન્શન પૂછે તો યાદ રાખવાનું ભારતની સંચિત નિધિમાંથી.
કેમ? કારણ કે કોઈ એક જજ 2 વર્ષ ગુજરાતમાં કામ કરે છે, 1 વર્ષ મહારાષ્ટ્રમાં એમપીમાં કામ કરે છે અને પછી ખાલી 6 જ મહિના મહારાષ્ટ્રમાં કામ કરે છે અને રિટાયર થાય છે. તો મહારાષ્ટ્રવાળા થોડા એ વ્યક્તિ સુધી આખી જિંદગી જ્યાં સુધી જીવે ત્યાં સુધી પેન્શન આપશે? નહીં. એટલા માટે એ તમામનો જે પગાર છે એ કેન્દ્રની સંચિત નિધિમાંથી ઉધારવામાં આવે છે. એટલે કે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ, ભારતની એકત્રિત ફંડમાંથી ઉધારવામાં આવશે. ચાલો નેક્સ્ટ. રાજ્યસભાના ખાલી જગ્યા સભ્યો છે. હવે આના ઉપરથી સવાલ શું પડે, ખબર શું પડે આપણને? તો આપણે શું કરવું પડે? પહેલાં 4 સેન્ટેન્સ વાંચવા પડે. પહેલું, સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે લોકો દ્વારા સીધા જ ચૂંટાયેલા હોય છે. હોય છે આવું? ના. રાજ્યસભા એટલે શું છે? તો કે રાજ્યસભા એટલે કે રાજ્યના પ્રતિનિધિઓની સભા. બરાબર. જેમ કે ગુજરાતની અંદર 11 સીટ છે, તો ગુજરાતના 11 લોકો કેન્દ્રની અંદર જઈને સંઘીય વ્યવસ્થામાં ગુજરાતનું શું કરશે? પ્રતિનિધિ કરશે. એ વાત અલગ છે કે પછી ત્યાં જઈને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એવી રીતના વહેંચાઈ જાય છે, પરંતુ ખરેખર મૂળ ઉદ્દેશ જો આપણે જોવા જઈએ તો સંઘીય વ્યવસ્થાની અંદર એક હોય લોકસભા અને એક હોય રાજ્યસભા. આમ જે લોકોનું પ્રતિનિધિત્વ કરે એ લોકસભા અને રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે એને કહેવાય રાજ્યના પ્રતિનિધિ, એટલે કે આપણું રાજ્યસભા હશે. તો આ રાજ્યના પ્રતિનિધિ સ્વરૂપે જે 11 લોકોને પસંદગી કરવામાં આવે છે એ સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે કરતા નથી. રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે, રાજ્ય વિધાન પરિષદના સભ્યો દ્વારા ચૂંટાય છે કે તે બંને દ્વારા ચૂંટાય છે? તો યાદ રાખજો, ફક્ત ને ફક્ત ઓપ્શન બી, રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા જ ચૂંટાય છે. બરાબર. આવું ક્યાં લખેલું છે સાહેબ? અનુચ્છેદ 80/4 તમારે જોવો પડે. સ્પેસિફિક કરેલું છે કે રાજ્યના પ્રતિનિધિ સ્વરૂપે જ્યારે સંઘના રાજ્યસભાની અંદર મેમ્બર્સ સિલેક્ટ કરવામાં આવે છે તો તેઓની ચૂંટણી રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા થવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ. વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરેલ દરેક ગ્રામને પોતાની સમર્પિત ગ્રામસભા અને ગ્રામ પંચાયત હોવી આવશ્યક છે. હોય આવું? હોય ક્યાંય? વિચારો. તમે પોતે જો ગામડાની અંદર રહેતા હશો તો તમને આ વસ્તુ ખબર પડે કે ભાઈ આનો જવાબ ના છે. આ સેન્ટેન્સ ખોટું છે. કેમ? કારણ કે ગામડા નાના હોય, એ ગામડા નાના હોય તો ઘણી જગ્યાએ શું કરી દેવામાં આવે છે? જૂથ ગ્રામ પંચાયત કરી દેવામાં આવે છે. બરાબર છે. ગામ અલગ, ગામની સ્વતંત્રતા અલગ, પરંતુ જૂથ ગ્રામ પંચાયત આપી દેવામાં આવે છે. આથી ગ્રામસભા અને ગ્રામ પંચાયત હોવી આવશ્યક નથી. બીજું, જે કોઈ ચોક્કસ ગામમાંથી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પાત્ર હોય તે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન કરી શકે છે. બિલકુલ. મતદાન કોણ કરી શકે? જે વ્યક્તિ નાગરિક હોય અને જે વ્યક્તિ પુખ્ત હોય. બરાબર છે. જો એ લોકસભામાં કરી શકે તો એ વ્યક્તિ ગ્રામ પંચાયતમાં પણ કરી શકે છે. ફક્ત એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે વ્યક્તિનું ઇલેક્ટ્રોલની અંદર નામ હોવું જોઈએ. ઓકે, અહીંયા મારું પહેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય સાચું છે. આથી માત્ર 2 એટલે કે ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. રાજ્યની વિધાનસભા નગરપાલિકામાં નીચેના પૈકી કઈ વ્યક્તિના પ્રતિનિધિત્વની જોગવાઈ કરી શકે છે? જોજો, ખૂબ વ્યવસ્થિત મસ્તનો પ્રશ્ન છે. રાજ્યની વિધાનસભા નગરપાલિકામાં નીચેનામાંથી કઈ વ્યક્તિના પ્રતિનિધિત્વની જોગવાઈ કરી શકે છે? તો કે પહેલું, સંપૂર્ણ અથવા આંશિક રીતે નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરતા મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યો કરી શકાય છે. એટલે કે તેઓ ત્યાં નગરપાલિકાની અંદર જઈને પ્રતિનિધિત્વ કરી શકે છે. બરાબર. નગરપાલિકા વિસ્તારમાં રહેતા શિક્ષકો અને સ્નાતકો? ના, એના ઉપર નથી. અને ત્રીજું કે નગરપાલિકા વહીવટમાં વિશેષ જ્ઞાન અને અનુભવ ધરાવતા વ્યક્તિઓને, તો એ વાક્ય સાચું છે. તો અહીંયા આપણને શું મળશે? ઓપ્શન એ રાઈટ આન્સર મળશે. યાદ રાખજો, શિક્ષકો અને સ્નાતકો નથી. હા, આ શિક્ષકો અને સ્નાતકો આપણે યાદ રાખીશું આર્ટિકલ 171માં, કે જ્યાં વિધાન પરિષદના સભ્યોને આપણે શું કરવાના છે? ચૂંટણી કરવાની હશે ત્યાં. પરંતુ ગુજરાતના લોકોને આવો મોકો મળતો નથી. ઇનફેક્ટ આપણા 28 રાજ્યોમાંથી ખાલી 6 જ જગ્યાએ મળે છે. કયા કયા 6? તો કે યાદ રાખજો, મહારાષ્ટ્ર અને કર્ણાટક, યુપી અને બિહાર અને
આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કારણ કે આ 6 જ જગ્યાએ વર્તમાનમાં શું છે, વિધાન પરિષદ છે. આ વિધાન પરિષદની અંદર શિક્ષકો અને સ્નાતકોને વોટ કરવાનો અધિકાર મળે છે. ઓકે, ચાલો તો અહીંયા આ પ્રશ્નમાં મારો સાચો આન્સર આવશે ઓપ્શન એ. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યને ખાલી જગ્યા બરતરફ કરી શકે છે તો કે પોતાની રીતે, ફક્ત કટોકટીના સંજોગોમાં, સ્પીકરની સહમતિથી કે વડાપ્રધાનની ભલામણના આધારે. તો અગેન આપણે આ જ વિડીયોમાં સંઘીય વ્યવસ્થા જોઈ છે. સંઘીય વ્યવસ્થાની સાથે સાથે આપણા દેશમાં સંસદીય વ્યવસ્થા છે અને સંસદીય વ્યવસ્થાની અંદર જે વ્યક્તિ સાંસદ હોય એ સાંસદ વ્યક્તિને તમે મંત્રી બનાવી શકો અને પીએમએ આ મંત્રી સાથે મળી અને સરકાર ચલાવવાની હોય છે. જો સરકાર વ્યવસ્થિત નહીં ચાલે તો 5 વર્ષ પછી કે જેઓ ત્યારે વોટ માંગવા જશે ત્યારે જનતાને શું કહેશે? આથી કોઈ મંત્રી વ્યવસ્થિત કામ ના કરે તો એ જોવાની જવાબદારી પ્રધાનમંત્રીની છે અને પ્રધાનમંત્રીની સલાહ સૂચન મુજબ રાષ્ટ્રપતિ એ વ્યક્તિને નિમણૂક કરી શકે અથવા તો તેને હટાવી શકે. આથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, નોટાના મતદાનની વાત કરે છે. નોટા કયા કેસની મદદથી ભારતમાં આવ્યું, આ તમારે મને જવાબ આપવાનો છે. ઓકે, નોટાનું મતદાન ક્યાં લાગુ પડે છે, ક્યાં લાગુ પડતો નથી? તો યાદ રાખવાનું કે જ્યાં સીધી ચૂંટણી થશે ત્યાં લાગુ પડશે અને જ્યાં અપ્રત્યક્ષ ચૂંટણી થશે તે અપ્રત્યક્ષ ચૂંટણીમાં લાગુ પડતો નથી. જેમ કે રાજ્યની વિધાનસભા ચૂંટણી સીધી છે તો ત્યાં લાગુ પડશે, લોકસભાની ચૂંટણી પણ સીધી છે તો ત્યાં પણ લાગુ પડશે, પરંતુ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સીધી નથી તો અહીંયા લાગુ પડતો નથી અને મારો સાચો આન્સર ઓપ્શન એ બની જશે. નેક્સ્ટ, ભારતના ચૂંટણી પંચ સંબંધમાં નીચેના પૈકી વિચારો આપણે વિધાનોને વિચારવામાં લેવાના છે. તો કે પહેલું, બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદ્દતનો ઉલ્લેખ નથી. છે? નથી ભાઈ, સાચી વાત છે. બરાબર, ખરેખર આપણે કહીએ ને કે કદાચ આપણા બંધારણ નિર્માતાઓની ક્યાંક ચૂક થઈ હોય અથવા તો એમણે જે વસ્તુ વિચારેલી હતી અને આપણે સમજવામાં કાચા પડ્યા છે તો એ છે ઇલેક્શન કમિશનરની નિયુક્તિ. બરાબર, કાં તો એવો ફેલ ગયા છે કાં તો આપણે ફેલ ગયા છીએ. બિલકુલ સાચી વાત છે. વારંવાર તેના ઉપર વિવાદો થતા રહે છે અને લેટેસ્ટ જોવા જઈએ તો કેન્દ્ર સરકારે કાનૂનની મદદથી ઇલેક્શન કમિશનરને અપોઇન્ટ કરવા માટે એક કમિટી બનાવી છે. એક કમિટીની અંદર કોણ છે? તો કે પીએમ છે, એક કોઈ પણ મિનિસ્ટર છે અને સાથે છે લીડર ઓફ ઓપોઝિશન છે. બરાબર, આ જ વસ્તુ રિસેન્ટમાં સુપ્રીમ કોર્ટે પોતાની ગાઈડલાઈન જાહેર કરેલી હતી અને તેમાં શું કીધું હતું? એમાં એમણે એક સમિતિ બનાવેલી હતી. એક હતી પીએમ, તેની અંદર એક પીએમ હતા, બીજું હતા લીડર ઓફ ઓપોઝિશન અને ત્યારબાદ હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. બરાબર, પણ એના પછી કાનૂન બનાવ્યો અને એ કાનૂનની અંદર આ 3 વ્યક્તિની સમાવેશ કરવામાં આવે છે. એટલે વિવાદ ચાલતા રહે છે, આપણે કરંટ અફેર્સના નામ ઉપર અભ્યાસ કરતું રહેવાનું. બરાબર, બીજો નંબરનું વાક્ય, બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો છે. 1 મિનિટ, આપણે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પોઝ કરવાનું રહી ગયા. ઓકે, તો તમે અહીંયા વિડીયોને પોઝ કરો, આખી સ્લાઇડ વ્યવસ્થિત વાંચો, અટેન્ડ કરો અને પછી આગળ જોઈજો. ચાલો, કે બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરે સરકાર આગળ કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો છે. આવું ક્યાંય સ્પેસિફિક લખેલું નથી. બરાબર છે. આથી મારું બીજા નંબરનું વાક્ય કેવું છે? ખોટું છે. પહેલું તો સાચું છે, બીજું ખોટું છે. ત્રીજું, મુખ્ય ચૂંટણી કમિશનર અને અથવા અન્ય 2 ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના કિસ્સામાં આ બાબતનો નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવે છે. ના ભાઈ, આવા કોઈ પોકેટ વીટો આપવામાં આવેલા નથી. આવો કોઈ પણ વીટો પાવર આપવામાં આવેલો નથી. તેઓની વચ્ચે સામાન્ય રીતે મેજોરિટીથી ડિસિઝન લેવાય છે. બરાબર છે. આવું આપણને અત્યાર સુધી ન્યૂઝપેપરના કટિંગ્સની અંદર જાણવા મળેલું છે. આથી ઓપ્શન ત્રીજો જે છે, સેન્ટેન્સ ત્રીજું જે છે એ પણ ખોટું છે અને ઓપ્શન એ માત્ર એક સાચું વાક્ય બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. સંઘ લોક સેવા આયોગ એટલે કે આપણું યુપીએસસી, તેની સ્વતંત્ર કામગીરી માટે નીચેના પૈકી કઈ જોગવાઈઓ કરેલી છે? જોઈ લઈશું સાહેબ. તો કે અધ્યક્ષને રાષ્ટ્રપતિ દ્વારા ફક્ત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ કારણો અને રીતિ પદ્ધતિથી દૂર કરી શકાય છે. જો તમે આર્ટિકલ 315 વ્યવસ્થિત વાંચેલો હોય
તો તમને ખબર પડશે કે ભાઈ યુપીએસસીના અધ્યક્ષને દુરાચારના આધારે સીધી રીતે પણ હટાવી શકાય છે, તેમાં તમારે અદાલતની પ્રોસિજર કરવાની જરૂર નથી. અહીંયા મારું પહેલું વાક્ય કેવું છે? ખોટું બનશે. બીજું, સંઘ લોક સેવા આયોગનો સમગ્ર ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. ત્રીજું, અધ્યક્ષ ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે પાત્ર ગણાશે નહીં. એ પણ સાચી વાત છે. અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો ગુજરાતમાંથી આપણા દિનેશ દાસા સાહેબ ત્યાં એઝ અ મેમ્બર ગયા છે, બરાબર છે. હવે તેઓ ત્યાંથી પાછા આવશે, આપણે હોપસો વિચારીએ કે તેઓ અધ્યક્ષ બનીને પોતાનો વ્યવસ્થિત કાર્યકાળ, જેમ જીપીએસસીમાં સુવર્ણ યુગ કહેવાતો હતો એમ યુપીએસસીની અંદર તેઓ રિફોર્મ્સ લઈને પોતાનો વ્યવસ્થિત કાર્યકાળ પૂરો કરીને આવશે, પછી સરકાર એને કોઈ નોકરી આપી શકે નહીં, બરાબર છે. આથી અહીંયા મારા માટે જે બીજું વાક્ય છે એ પણ સાચું છે. તો બીજું અને ત્રીજું વાક્ય સાચું હોવાથી ઓપ્શન સી મારો રાઈટ આન્સર બનશે. ચાલો, નીચેનામાંથી કઈ સંસ્થાની નિમણૂક સમિતિમાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હોય છે? અગેન આવા પ્રશ્નો પૂછાતા રહેશે, કરંટ અફેર્સની અંદર આવતું રહેશે ને આપણે એનો અભ્યાસ કરતું રહેવાનું છે. તો કે NHRC જે છે, બરાબર, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, તેની અંદર રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હોય છે. બીજી બધી જગ્યાએ વિરોધ પક્ષના નેતા સામાન્ય રીતે ક્યાંના હોય? લોકસભાના હોય છે. પરંતુ અહીંયા એક સમિતિ જે છે એ સમિતિ મોટી છે, તો અહીંયા રાજ્યસભાના પણ આવશે અને લોકસભાના પણ આવશે. ઓકે, આથી ઓપ્શન એ જે છે એ મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, ભારતના કાયદા પંચને લગતી વાતો કરવાની છે. જોઈ લઈએ ચાલો કાયદા પંચ શું કહેવા માંગે છે. પહેલું, ભારતનું કાયદા પંચ એ ભારત સરકાર દ્વારા સમયાંતરે રચવામાં આવતી એક વૈધાનિક સંસ્થા છે. ભાઈ આની પહેલાં અમે આના નામ ઉપર તો એક સવાલને રિજેક્ટ કરીને આવ્યા છીએ કે આ વૈધાનિક સંસ્થા નથી. કેમ વૈધાનિક સંસ્થા નથી? તો કે એ હાથ પગ વગરની સંસ્થા છે કે જેના માય બાપ આપણે જોવા જઈએ તો ખાલી રાષ્ટ્રપતિનો એક ઓર્ડર જ છે, બરાબર છે. એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી જ તેની સ્થાપના થયેલી હોય છે. તો પહેલું વાક્ય મારું ખોટું છે. બીજું, દર 5 વર્ષે કાયદા પંચની પુનઃરચના કરવામાં આવે છે. આ પણ ખોટું. કેમ? દર 3 વર્ષે કરવામાં આવે છે. ત્રીજું, કાયદા પંચ સ્વયં કાયદામાં સંશોધન હાથ ધરશે અને ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે. હા, આ વાક્ય સાચું છે. હવે આ વાક્ય સાચું છે, આથી મારો રાઈટ આન્સર શું બનશે? તો હું અહીંયા ચેક કરવા જઈશ કે ભાઈ ક્યાંય ઓપ્શન એ છે નથી, તો હું ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવું ટીક માર્ક કરીશ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આપણને શું પૂછેલું છે, તો કે ખરું પૂછ્યું છે કે ખોટું પૂછેલું છે, બરાબર. તો મારો આ સાચો આન્સર એના આધારે બનશે ઓપ્શન એ 1 અને 2. હવે એક વસ્તુ યાદ રાખો, આ જે કાયદા પંચ છે, આ કાયદા પંચ છેક મેકોલેના સમયની અંદર આવે છે, બરાબર. 1833ની અંદર જે આપણો કાનૂન આવેલો હતો ને, તેની અંદર કાયદા પંચની વાતો કરેલી હતી. પરંતુ આપણી આઝાદી પછી જે ફર્સ્ટ બનેલું હતું તેના જો કોઈ અધ્યક્ષ પૂછશે તો તમારે શું યાદ રાખવાનું? MC સેતલવાડ યાદ રાખવાના છે, બરાબર છે. MC સેતલવાડ યાદ રાખવાના છે. વર્તમાનમાં કયું ચાલે છે? તો વર્તમાનમાં ચાલે છે 22મું કાયદા પંચ, કે જેના લેટેસ્ટ અધ્યક્ષ બનાવવામાં આવેલા છે ઋતુરાજ અવસ્થી સાહેબને. અને એની પહેલાં કયું હતું? તો એની પહેલાં 21મું હતું અને જેના અધ્યક્ષ હતા આપણા બલબીર ચૌહાણ. ઓકે, આ બધી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો એક તમને બાઉન્સ જાય અને મગજ થોડું ચક્રાવે ચડે એવો સવાલ પૂછું કે આઝાદી પહેલા કેટલા કાયદા પંચની સ્થાપના કરવામાં આવેલી હતી? બરાબર, આઝાદી પહેલા કેટલા કાયદા પંચની સ્થાપના કરવામાં આવેલી હતી અને ક્યારે ક્યારે? બરાબર છે. ચાલો વધીશું આગળ. છેલ્લા 1-2 સવાલ જ બાકી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ. વિધાનો ધ્યાનમાં લેવાની વાત કરે છે કે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે, ન તો સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે. વાક્ય બિલકુલ સાચું છે, કારણ કે આ બંધારણીય અધિકાર છે અને બંધારણીય અધિકારનો મતલબ એવો થાય કે આપણા બંધારણના આર્ટિકલ 325ની અંદર આ વસ્તુ કીધેલી છે કે તમે કોઈ વ્યક્તિને ધર્મ, જાતિ વગેરેના આધારે મતદાન આપતા રોકી શકો નહીં, પણ ત્યાં વ્યક્તિ નહીં, શું હશે? નાગરિક શબ્દ હશે.
ઓકે, ચાલો ચેક કરી લેજો આર્ટિકલ 325. બીજું વાક્ય, કેદીઓ ટપાલ મતપત્ર દ્વારા જેલમાંથી પોતાનો મત આપી શકે છે. ભાઈ એટલું બધું હજુ ભારત આગળ વધ્યો નથી અને આપણને પૂછેલા છે ખોટા વાક્ય, તો મારો સાચો આન્સર બનશે ઓપ્શન બી. માત્ર બીજું જે વાક્ય છે તે ખોટું છે. ઓકે, ચાલો. ભારતનું બંધારણ નીચેના પૈકી કયા રાજ્યોના અંગોનું કાર્યાત્મક વિભાજન નક્કી કરે છે? ઓકે, અંગ્રેજી માધ્યમ માટે અહીંયા અલગ સ્લાઇડ બનાવેલી છે, તેઓ પોઝ કરશે અને ત્યારબાદ અટેન્ડ કરીને પ્લે કરશે. પહેલું વાક્ય, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તેમના કાર્યાલયની સત્તાઓ અને ફરજોનો ઉપયોગ કર્તવ્ય પાલન માટે કોઈપણ કોર્ટને જવાબદાર રહેશે નહીં. સાચું વાક્ય ખોટું છે? બિલકુલ સાચી વાત છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને શું આપેલી છે? છૂટ આપેલી છે, બરાબર. પરંતુ કેની અંદર? તો કે પોતાના કાર્યાલયની સત્તાઓ અને ફરજના ઉપયોગ બાબતે. આ ઉપરાંત યાદ રાખજો કે તેઓને ક્રિમિનલની અંદર પણ છૂટ આપેલી છે, પરંતુ જો કોઈ સિવિલ મામલો હોય, કોઈ જગ્યાએ જો ભ્રષ્ટાચારની વાત થતી હોય, તો એમને 60 દિવસની નોટિસ આપી અને પછી કામગીરી કરી શકાય છે. ઓકે. બીજું, સંસદ અને વિધાનમંડળની કાર્યવાહીની કાયદેસરતા પર કોઈપણ અદાલતમાં પ્રશ્ન ઉઠાવી શકાતા નથી. આ પણ વાક્ય સાચું છે. ન્યાયાધીશોને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય, એટલે કે જે ઇમ્પીચમેન્ટ જેવી પ્રોસેસ કરવાની હોય, તો તે સિવાય સંસદ ન્યાયાધીશોના વર્તન અંગે ચર્ચા કરી શકતી નથી. આ વાક્ય પણ સાચું છે. આ બધી બાબતો ક્યાં મળશે સાહેબ? આ બધી બાબતો મળશે તમને આર્ટિકલ 121 અને આર્ટિકલ 122, બરાબર છે. કારણ કે 123ની અંદર તો શું આવી જશે? આપણું તરત વટહુકમ આવી જશે. એટલું યાદ રાખવાનું કે જે સંસદ છે એ સંસદ પોતાનું કામ પોતે ચર્ચા કરશે અને જે આપણું ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્ર પોતે પોતાની ચર્ચા કરી શકે. સંસદ આમાં નહીં ચર્ચા કરવા જાય અને આમાં નહીં ચર્ચા કરવા જાય. ઓકે, તો અહીંયા મારો સાચો આન્સર શું બનશે? સાચો આન્સર બનશે ઓપ્શન ડી, 1, 2 અને 3, બરાબર છે. ચાલો આજના અંતિમ પ્રશ્ન ઉપર આવી જઈએ આપણે. અંતિમ પ્રશ્ન તમારી પર છોડું કે અટેન્ડ કરવો છે તમારે? ઓકે, ચાલો તો જોઈ લઈએ. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે. અંગ્રેજી માધ્યમ માટે છે? હા છે, બરાબર છે. તો અહીંયા તમે અટેન્ડ કરજો. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે. અરે ભાઈ, ખાલી રાજ્યોને નહીં, યુટીને પણ લાગુ પડશે. ઓકે, તો પહેલું વાક્ય સાચું છે. બીજું, કોઈપણ સંજોગોમાં રાજ્યના વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલા કાયદા રાજ્યની બહાર લાગુ પડતા નથી. બિલકુલ સાચી વાત છે ને, રાજ્યની બહાર થોડા લાગુ પડશે. ત્યાં કોના કાયદા લાગુ પડશે? કેન્દ્ર સરકારના લાગુ પડશે. ત્રીજું, સંસદના કાયદાઓ વિશ્વના કોઈપણ ભાગમાં ભારતીય નાગરિકો અને તેની સંપત્તિને લાગુ પડે છે. તો આ વાક્ય પણ સાચું છે. અહીંયા ઓપ્શન ડી એટલે કે 1, 2, 3 મારા સાચા સેન્ટેન્સ છે. ઓકે, ચાલો તો આ હતો આપણો બંધારણ વિષયનો PYQs કે જે હતી આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર 20. વી આર કાયરોઝ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે તેવું ઈમેલ કરી શકો છો. નીચે કોમેન્ટ સેક્શનની અંદર પણ જણાવી શકો છો. પરંતુ જો તમને અમારા વિડીયોઝ સારા લાગતા હોય તો તમે તમારા મિત્રો સુધી અમારી અન્ય ચેનલો સબસ્ક્રાઇબ કરાવી અને શેર કરાવી શકો છો. PDF ક્યાંથી મળશે? તો એના માટે તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવું પડશે. ઓકે, ચાલો, થેન્ક યુ.